આજે એક એવા સિંહણ અને સિંહની વાત કરવી છે કે જેના નામ પાડનાર તેના ફૈબા હવે મુશ્કેલીમાં મુકાયા છે. ફૈબા મુશ્કેલીમાં તો એવા મુકાયા કે તેમને હવે કલકત્તા હાઈકોર્ટમાં ઘસડી જવામાં આવ્યા છે અને હાઈકોર્ટમાં જઈ અને તેમના પર દાવો ઠોકવામાં આવ્યો છે કે આ રીતે તમે સિંહણ અને સિંહના નામ કેમ પાડ્યા. આમાં વાત ધર્મની પણ છે, આમાં વાત સિંહણ અને સિંહની પણ છે, આમાં તેમના નામ પાડનારા ફઈ અને ફૈબાની પણ છે. આપણે વિગતવાર ચર્ચા કરીએ કે શા માટે આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શરૂઆતની વાત સાંભળી તમને થોડું હસવું આવ્યું હશે કે આ સિંહ અને સિંહણના ફઈ અને ફૈબાની વાત હશે કે ધર્મની વાત હશે કે આ બધું શું અગડમ બગડમ અમે કહી રહ્યા છે. તો વાતની સ્પષ્ટતા કરી દઈએ. આપણે હાલ જે પ્રકારે કેટલી બધી ઇવેન્ટોને જોતા આવીએ છીએ, એ ધર્મની ઇવેન્ટ હોય કે રાજકારણની, તેમાં ક્યાંક ને ક્યાંક કોઈ લોકોને મનદુખ થતું હોય છે, કોઈનું દિલ દુભાતું હોય છે, તો કોઈનું દિલ રાજી થતું હોય છે. તો આવું દિલ દુભાયું છે વિશ્વ હિન્દુ પરિષદની પશ્ચિમ બંગાળની વિંગનું, એટલે કે તેની શાખાનું. વિશ્વ હિન્દુ પરિષદની શાખાનું દિલ દુભાયું છે કારણ કે સિંહણનું નામ સીતા રાખવામાં આવ્યું છે અને તેના કારણે વિશ્વ હિન્દુ પરિષદ આ સમગ્ર મામલાને લઈ અને કલકત્તા હાઈકોર્ટની સર્કિટ બેન્ચ કે જલપાઈગુડીમાં છે ત્યાં જઈ તેને આમાં પિટિશન કરી છે. પિટિશન શું કરવામાં આવ્યું છે તો કે સિંહણનું નામ સીતા કેમ રાખવામાં આવ્યું અને સિંહનું નામ અકબર કેમ રાખવામાં આવ્યું. વળી આ સિંહણ અને સિંહને જે ઝૂમાં મૂકવાના છે સેફઈજાલા ઝુઓલોજીકલ પાર્ક ઇન ત્રિપુરા, એટલે કે ત્રિપુરાના સિફઈજાલા ઝુઓલોજીકલ પાર્કમાં મૂકવામાં આવ્યા છે આ જોડીને, અને વિશ્વ હિન્દુ પરિષદનું દિલ દુભાયું છે. એમનું દિલ દુભાયું છે શા માટે? સિંહણનું નામ સીતા છે, સિંહનું નામ અકબર છે એટલા માટે. પ્રાણીઓમાં પણ આપણે ભગવાનના દર્શન કરીએ છીએ, આપણે ગાયની અંદર 33 કરોડ દેવતા જોઈએ છીએ. એ ધર્મ છીએ, એ સમાજ છીએ, એ દેશ છીએ. પ્રાણીના નામ આ પ્રકારે રખાતા હશે? આ એમના ફઈ અને ફૈબાએ સમજવા જેવું હતું, પરંતુ અનાયાસે કદાચ આ ઘટના ઘટી હશે. તો કોર્ટ હવે ધ્યાન દોરશે અથવા તો કોર્ટ આ મામલાની તપાસ કરશે કે સીતાને નામ ક્યારે આપવામાં આવ્યું, અકબરને ક્યારે. અકબર મોટો છે કે સીતા મોટો? સીતા અને અકબરની બંનેની ઉંમર કેટલી છે? સીતા ક્યાંથી આવે છે, અકબર ક્યાંથી આવે છે? અને હવે વળી સીતા અને અકબરને છૂટા પાડવા કે કેમ? છૂટા પાડવાનો સવાલ આવશે તો એમાં પણ સવાલ થશે કે સીતા અકબર વગર રહી શકશે કે અકબર સીતા વગર રહી શકશે કે કેમ? અને બંનેની જોડી કઈ રીતે બનાવવામાં આવી, કોણે બનાવી, કઈ કમિટી, કઈ સમિતિ, કયો માણસ? કદાચ આવી જ દલીલો થશે. આપણા ન્યાયતંત્ર પાસે ખૂબ ફાજલ સમય પડ્યો છે, જેથી આપણે આ પ્રકારની પિટિશનો લઈ અવારનવાર કોર્ટમાં જાય. ભલે કોર્ટ આપણને ઠપકા આપે, કોર્ટ આપણને દંડ આપે કે અમે અહીંયા નવરીના નથી બેટા માઈ સાહેબ, અમને મૂકો, અમારે કરવા જેવા દેશમાં ઘણા બધા ચુકાદાના ઓર્ડર બાકી છે. કેટલાય લોકો જેલમાં સબળે છે, કેટલાય લોકો આદેશની રાહ જોઈને બેઠા છે, કેટલાય લોકો ન્યાય માટે જીવન પૂરું કરી ચૂક્યા છે, એટલે કે સ્વર્ગ સિધાવી ચૂક્યા છે. અને હજુ આપણે આ પ્રકારની બાબતોમાં જ રસ દાખવીએ છીએ, કારણ કે આપણા મનની અંદર શું પડેલું છે એને સમજવું પડશે. ખેર, આ ઘટનામાં તમે શું સમજો છો એટલું જ પૂછું છું. હું કંઈ નથી સમજતો, મારે કંઈ કહેવાનું પણ નથી, કારણ કે આખરે વાત પ્રાણીની છે, સિંહણ અને સિંહની છે. પ્રાણીઓની વાતની અંદર મનુષ્યોએ જરૂર કરતાં વધારે દખલગીરી ન કરવી જોઈએ, અને આ કદાચ દખલગીરીનું પરિણામ છે. તેના પાડનારાઓ કે તેના સાચવનારાઓ કે તેના સાયન્ટિસ્ટોને લાગ્યું છે કે કોઈ નામ આપી તેની આઈડેન્ટિટી આપીએ, પરંતુ કદાચ બની શકે કે તેઓ વિશ્વ હિન્દુ પરિષદને પૂછવાનું ભૂલી ગયા છે કે આનું નામ શું આપવું. કારણ કે હવે ફઈ અને ફૈબા બનવાનો અધિકાર દરેક લોકો પાસે નથી, દેશના ચુનંદા સંગઠનો પાસે છે. આ જ પ્રકારની વાત અને સમાચાર જો તમને ગમે છે તો અમને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી અમારી સાથે જોડાઈ શકો છો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય.